રામ રામ ખેડૂત મિત્રો, અરે ડુંગળી કરી છે અને ડુંગળીમાં વળી પાછો નવો તમને કોઈ બાફિયો આવી ગયો છે, કારણ કે વાદળછાયું વાતાવરણ રહ્યું ને થોડા સમય માટે, એટલે જો આ રીતનો તમને કોઈ બાફિયો આવી ગયો છે પાછો, અને ડુંગળી આ રીતની તમને કોઈ જાવા માંડી છે, તો હવે શું કરવું જોઈએ? હું તમને આનો સચોટ 100% પરિણામ આપે ને એવી તમને દવાની ભલામણ કરું છું. તમારા ગામમાં, તાલુકામાં, જિલ્લામાં હરેક ઠેકાણે તમને દવા મળી જાય. એમાં આવશે ધાનુકા કંપનીનું ઝેનેટ પંપે 40 ml લખે, અને આવશે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું કોસાવો પ્રાઇમ પંપે 40 ml લખે. આ બંનેની સાથે તમારે પરીકી આપી દેવાની છે જીબ્રેલિક એસિડ 40%. આ ત્રણેયની તમને જોડ મળે તો લઈ લેવાનું છે. ઘાટી જાડી વ્યવસ્થિત છાંટી દેવાની છે. વધારે પડતો બાફ્યો હોય તો 2 વખત, નકર 1 વખત, બરોબર છે. હવે જો તમને આ રીતનું ન મળે તો બીજું કોમ્બિનેશન કહું, બરાબર છે. બીજા કોમ્બિનેશનમાં સાયમોક્ઝાનિલ આવે, જેમ કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું આવે છે નોવિનો, અને ગોદરેજ કંપનીનું આવે છે ઇલપીસ. હવે આ ગોદરેજ કંપનીમાં આવે, સિગ્મા કંપનીમાં આવે, કહેવાય કે કોર્ટેવામાં આવે, ઘણી બધી કંપનીમાં આવે સાયમોક્ઝાનિલ, બરોબર છે. હવે આ બંને સાથે તમે આ બંને પણ આપી શકો છો, બરોબર છે. આ તમારે પંપે 40 ml લખે કોસાવો, અને તમારે 30 થી 35 ગ્રામ લખે નોવિનો, અને સાથે જીબ્રેલિક એસિડ આપી દેવો છે. 12 ગ્રામની પડીકીના 10 પપ કરવાના છે. કચ કટાવીને છાંટી દેવાની છે. તમારે બાફિયો આવતો હોય, મૂળિયા નવા ન મૂકતા હોય, પાંદડા હરી જતા હોય, પાંદડા દેહતા જતા હોય, ડુંગળી બેહતી જતી હોય, બધામાં સારામાં સારું પરિણામ તમને આપશે. હરેક ઠેકાણે તમ તારે મળી જશે. તમ તારે આરામથી તમ તારે લઈ લેવાની. ખેતી કા સાગર તલાજા રજા આપશો. રામ રામ.